વાત કરીએ ભરૂચની તો ભરૂચના ટંકારિયા ગામમાં આવેલા ઇરફાન ઇનાયત લારિયાના મકાને તસ્કરોએ નિશાન બનાવ્યું છે ત્યારે જે લાખો મતાની ચોરી કરી છે અને જે ચોરો ચોરી કરીને ફરાર થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી ત્યારે પાદરિયા રોડ ઉપર રહેતા ઇરફાનભાઈ તેઓના પરિવાર સાથે ગતરોજ સવારે આછોદ લગ્ન પ્રસંગમાં ગયા હતા અને ત્યારબાદ તેઓ ટંકારિયા પરત ફર્યા અને ગામમાં પણ એક લગ્ન પ્રસંગ હોય ત્યાં ગયા હતા જે બાદ સાંજના સુમારે અજાણ્યા ઇસમોએ તેઓના નિવાસ સ્થાને પાછળના ભાગેથી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને 44 તોલા સોનાના દાગીના તેમજ રોકડ મળીને 30 લાખ મત્તાની ચોરી કરી હતી ત્યારે આ ઘટના સંદર્ભે ઇરફાનભાઈએ પાલેજ પોલીસને જાણ કરતા પાલેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો ભરૂચના ટંકારિયા ગામની આ ઘટના છે। ભરૂચના ટંકારિયા ગામમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે। ટંકારિયામાં તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું છે જ્યાં મકાનમાંથી 30 લાખ ઉપરાંતની ચોરી કરી છે ત્યારે આ અંગે પાલેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી। વાત કરીએ